મધ્યાહન ભોજનના સેન્ટ્રલાઇઝ કિચનના નિર્ણયને લઈને મેઘરજ તાલુકા મધ્યાહન ભોજન સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી। તારીખ 1/3/2025 હું ભોઈ સવિતાબેન લાલુભાઈ। હવે અમારો મુદ્દો છે કે મધ્યાહન ભોજન 1984 થી ચાલે છે। નહિવત પગારથી અમે સેવા આપીએ છીએ અને આજ રોજ હવે અમને ખાનગીકરણ સાંભળવા મળ્યું એટલે અમે મીટિંગ કરી છે। હવે મીટિંગ કરી છે તો અમારે રેગ્યુલર અને કાયમી થવા જોઈએ। આ ખાનગીકરણનો અમને વિરોધ છે। મેઘરજ અને ભિલોડા આજ રોજ મીટિંગ રાખી છે કેલી માતાએ 1984થી આ કામ ચાલુ કર્યું છે મધ્યાહન ભોજનનું। એ બાબતે સેન્ટ્રલાઇઝ કિચન આવવું ના જોઈએ, કેમ કે અમે ઓછા પગારમાં કામ કર્યું છે, 200-300 રૂપિયામાં। અત્યારે પગાર વધ્યો છે એટલે એમ કીધું કે અમે સેન્ટ્રલાઇઝ કિચન લાવીએ। આ બાબત આ સેન્ટ્રલાઇઝ કિચન આવવું ના જોઈએ। આવશે તો અમને કદાચ કાયમી કરો, સખત વિરોધ કરશું। જ્યાં દોડવાનું થશે ત્યાં દોડીશું। આવું જ ના જોઈએ।